સૂત્રાપાડાના મોરાસા ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં એકી સાથે 35 વર્ષથી ફરજ બજાવતા 70 સિક્યુરિટી ગાર્ડને છૂટા કરવામાં આવ્યા હતા। ત્યારે ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ, પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા દ્વારા નિરાકરણ કરવામાં આવતા ફરીથી સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં રાખવામાં આવ્યા હતા। આજનો જે સીસીજીએલ કંપની અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચેનો જે વિવાદ હતો, તો વિવાદમાં કંપની દ્વારા અને જે રાજકીય આપણા સૌ આગેવાનો રાજવીરભાઈ, જયસિંહભાઈ તમામની મહેનતથી જે સમાધાનની વાત હતી એ સુખદ રીતે એકબીજાને તમામ 33 કર્મચારીઓને ફરીથી પાછા સોમવારે રેગ્યુલર કરવા તેનું વેરિફિકેશન પતી જાય અને ત્યાં સુધીનો પગાર આપવાની બાબતે કંપની સાથે સુખદ સમાધાન થયેલું છે। અને આમાં સહયોગ દેવા બદલ જે નામી અનામી લોકો જે અહીંયા અત્યારે આવ્યા નથી, ઘણાના ફોન દ્વારા, ઘણાના જે લાગણીથી આપણી સાથે બધા જોડાયેલા, બધાએ જે સહકાર આપ્યો, તમામને ખૂબ ખૂબ અભિનંદન છે। અને અમે આ મુદ્દાનું સુખદ સમાધાન થયું છે। 3 વાગે જે આપણે મળવાની વાત હતી ત્યાં તમે આવો તોય તમારો આભાર માનવાનો છે, તમે પધારો, અને જો ન આવી શકો તો ખૂબ જ સારી રીતે આ મુદ્દોનું સમાધાન થયેલ છે। તો આપ સૌનો ફરીથી આભાર માનું છું। અને આજે સીસીજીએલના જે સ્ટાફ, પોલીસ સ્ટાફ, તમામ જે આપણા પીઆઈ પટેલ સાહેબ, એસઓજી પીઆઈ વાઘેલાજી, આ તમામે સાથે રહી અને ખૂબ સારી રીતે બધાને ટેકો આપી જે નાના સિક્યુરિટી ગાર્ડોની જે પ્રશ્નો, બધા પ્રશ્નો વાંચા લઈ, દરેક પ્રશ્ને વિસ્તૃત ચર્ચા કરી, 3 કલાક વાત કરી અને દરેક પ્રશ્ને સુખદ સમાધાન થયેલું છે। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।